જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બેટા સુરજ, હું શું કહું છું? હા હવે આ ભેં 2 લીટર દૂધ માંડ કરે છે તો લીટર જ આપણે જોઈશે। લીટર ભરવા જાવું ને ધક્કા ખાવા એના કરતાં વેચી નાખી, કેમ કે કેવડું ખાવા દેવું અને 2 લીટર દૂધ તો વેચી નાખી। આમ જો ઢોર છે ને ઈ જ મારા ઘરનો ગરાહ છે, એટલે ગરાહ વેચવાની વાત ન કરતી। અને આટલા બધા ઘરમાં ઢોર છો, એક ઢોરને નથી હાંસી શકતા। કેને કેવા માંગો છો? મને બધી ખબર છે। આ છોકરા હમો હાથ સીધી ઢોર, ઈ હું ઢોર છે? હે સવારના પોરમાં મારો દી નો બગાડતી હોય તો કાઈ નહીં, જા વાલો। બેટા સુરજ, હાલ હાલે બેટા, ટાણે ખાઈ લેજો, ટાટું થઈ જાય પછી। બા તમે ડુંગળી તો ભૂલી ગયા। હા એ તો નાખતા ભૂલી ગઈ લે। હાલે ભરે હું આ ઓઇલની ડબ્બી લઈ લે। કામ એ ને કુવાનું મશીન બગડી ગયું છે ને તેમાં ઓઇલ કરવું છે। બાપુજી હવે તો મને એવું લાગે છે અને કે કુવાનું મશીન જ બદલાવી નાખ। હા એ કરે એવું પણ આમ જો, હા આને તો ઉઠાડીને લેતા જાવ। આને ઉઠાડાય? અરે આને ઉઠાડી તો પાપમાં પડી, પાપમાં। હા બોલો, વાકુ બોલો। તો એને ઉઠવું જ નથી તો ઉઠાડીને શું કરવાનું? આખું ગામ વાડી વયું જાય, આખા ઘરમાં અત્યારે કેવડો ડેકારો છે, નાયા ધોયા, ચા પાણી પીધા, એને મનમાં નથી જતો કેમ પડ્યો જતો। પણ ઉઠાડો તો કોક દી, તમે કોઈ દી જઈએ ઉઠાડવાનું કહું ને, ભલે હું તો કોક દી ઉઠાડીને લઈ જાવ ને। શું લઈ જાય? આ એકને તો લઈ જાઉં છું। આવલા મજૂરને દેવા હાથ લઈ લે, હો ના ભેગો આ લઈ લે, બિસાડાને પહેરવા થાય। ઉભો રે, ઈ તો રેવા દ્યો, છોકરાના છે। હવે જૂના થઈ ગયા છે। હાલે આ મજૂરને દેવા થાય છે। બાપુજી એક કામ કરી તો હા. મજૂરને જ આપણે આ ઘર આખું દઈ દઈ તો એ દેવું પડે બટા, એ મહેનત કરે છે ને। તો આપણે મહેનત નથી કરતા। એક કામ કરો ને, મજૂરને આઈ રેવા બોલાવીને આપણે વાડીએ વઈ જાય। આ ઈ બા સાચી વાત કરી। હું કામ મારો દે બગાડો છે। હવે તમે જો આ હાથ નથી નવરા, નથી દવા હાથ મારે। વયા ગયા, કોઈ દી એમ ન કીધું કે આ છોકરાને ઉઠે। એ બટા રવિ, ઊભો થા, ઊભો થા। હું છે બા? આ વયા ગયા વાડીએ બે। તો હું શું કરું? ભલે વ્યા ગયા, નીંદર આઈ રાતે મોડી આવી ત્યો બા। હારું ના વાજા, ઘરે ક્યાંક ઝોલું માર લેવા દો પછી જાવ નાવા। આ ધંધા જ બંધ કરી દેવા। લ્યો આ લ્યો, ઓય બોલો। આ હું હળી ગયેલા પટા લઈને રખડો છો? એ હડી ગયેલા નથી, આમ જો આ શું છે? એ તો ઓલા પપ્પાન વાડીએ કાઢ્યો હમણાં મશીન માંથી પટો, નવો નાખ્યો અહીંયા। એમ નહીં, હા મારા ઘરવાળાએ તને કાલ 3 ફોન કર્યા આ મશીન હાટુ થી, બરોબર? હા. તો કાઈ એને ફોન નથી ઉપાડતો? હવે એવો ટાઈમ ક્યાં છે ફોન ઉપાડવાનો? ગામમાં ઘરે ઘરે મશીન ફાઇલ પડ્યા છે, બધા હમા તો કરવા ને। તારી પાસે ટાઈમ નથી, તું તો કઈ આવડે બધો તુરમખાન નો દીકરો થઈ ગયો છે, તારી પાસે ટાઈમ નથી હે? ગામમાં એક હોય બીજું મશીન રિપેર કરે એમ? હું એક જ છું એમ કયો? એય સાનું મુનો બેસ, ઓલા ગામમાં ટેડા બાપા મરી ગયા નહીતર ઈ મશીન હમુ કરતા, એટલે તું જો ને તો તારે એમાં કાઈ ઘટે નહીં। અને તું તો હવે કાલ હવારનું નીકળી પડ્યું છો આ પટુ લઈને। એ ટીડો બાપો કેમ મર્યો તને ખબર છે? ના આ બધું જોખમનું કામ છે। મશીન રિપેર કરવા ગયા તા ને તો મશીનના ઓલા પૈડામાં હાથ ગરી ગયો તો એમાં બિચારા ભૈડાઈ ગયા। પણ બાપા ઈ તો એને મોતિયો આવી ગયો તો નહીં ફૂજ્યું હોય, એની ઉંમરે થઈ ગઈ તો એના ક્યાં ગાવના ગાવાની જરૂર છે? તારું કરીને મફતિયા, તું કઈ મફત તો નથી કરતો, બરોબર છે? મારું મશીન હમુ કરવા કેદી તાર આવવાનું છે? જો વાર લાગશે, જે 5 મશીન રિપેર કરવાના છે મારે, બરાબર? એક ઓલા રાજુભાઈ ની અત્યારે જાઉં છું હું, એનું રિપેર થઈ જાય પછી ઓલા ખેંગારનું, ખેંગાર પછી તમારો વારો આવશે। બોલો, આ પાડોશીમાં મર્યો છે, આ હે ને આ કાઈ કામનો નથી। એ ધંધામાં કાઈ નો હાલે, આમાં વારા ફરતી વારો જ હોય। તારે રાજુભાઈ ને મશીન હમા કરવા નથી જવાને,
કઈ ખેંગાર બાપાને હમા કરવા નથી જવાના. હું તને 500 રૂપિયા વધારે દઈ દઈશ. બાકી હાઈન થઈને તો મારું મશીન હમું થઈ જાવું જોઈએ, બરોબર? નહીતર મને જરીય મજા નહીં આવે. પૈસાનો સવાલ નથી ભાભી, આબરૂનો સવાલ છે. એક ફેરે હું બોલી ગયો કે હું આવીશ એટલે હું જવાનો. આ તો વિપલા તારી લાબેચારી કરવી પડે છે. જો કે અરજી દીધી છે જીબી માં, અને જો સબસ્ટેશન આવી ગયું અને જો લાઈટ આવી ગઈ તો હું તો તને મારાથી કઈક બોલાઈ જાય હો, તારા હમુય નહીં જોવું. બોલજે ને કે એક માથામાં હથોડી મારી માથું પાડ નાખી અત્યારમાં. જા અત્યારે જ મોટર ફિટ કરી દે જા. અને હવે તારું મશીન રિપેર કરવાય નથી આવું, જા. તો કે તારી માથે કઈ ભૂંગળી નથી ભાંગી કઈ? હું તો હેને ગૌરીદરથી મશીન હમો કરવા વાળો બોલાઈ આવી. આ તો લઈ આઈ જા ગમે ત્યાંથી. હું જોઉં છું આ ગામમાં હું છો ત્યાં સુધી કોણ આવે છે મશીન રિપેર કરવા. હવે વેતીનું થા, વેતીનું કઈ તારી માથે કઈ બધો હેને કોઈ જીવતા નથી, સમજી ગયો? તું નહીં તો તારો ભાઈ બીજો. કોણ આવે છે હું જોઉં. જેમ મશીનની નોઝલ કાપી નાખું ને એમ એનું ડોકું કાપી નાખું. હમણાં ગોવીદળમાંથી ઓલા ચકાભાઈને બોલાવતી આવું, તું જો હવે. ઈ ચકાને તો પટાઈ પટાઈ બાંધી મારું. ડેડકી સમજે શું મને? આ વાડીના હે ને આ બાવરિયા હે ને કેડીમાં કાઢી નખાય. આ નડે આખો સર રાખીને બેઠા છે. અરે વિપુલભાઈ આ આડો માર્ગ છે, હારો માર્ગ રહ્યો ને એમાં તો હમણાં મેં ટાઈલ્સના 5 ટ્રેક્ટર નખાવ્યા. તો એમણું હલાય ને આ હોરા ક્યાં પાડ્યા તમે? ટુકડું થાય એટલે. ઢોકળાને ક્યાં કાંટા નો લાગી જાય? અને વિપુલ હા, આ વાડીના મશીન તું હમા કરે છે ને કેટલાક વર્ષ થયા? મારે 10 વર્ષ થઈ ગયા મશીન રિપેર કરવામાં. એમ હઉ, કુવામાં ઉતરી જા. કુવામાં ફૂટવાલમાં કદાચ કચરો હલવાઈ ગયો ને તો ડૂબકી મારીને હે ને કચરોય કાઢી. પણ વિપલા હા, ઓમ જોઈને તો આ મશીન હમું કરવાનું છે ને તમારા વારસાગતમાં આવ્યું છે હો. સાચી વાત છે. મારા બાપા રે ને ઈ જ આ કામ કરતા હતા. તારા બાપા તો હાવ આંખે આંધળા સુરદાસ, પણ કુવાની અંદર ઉતરી જાય. ભાઈ જો વયા નો ગયા ઈ આ ધંધો બધે જોખમ વાળો. હવે ઈ મારા બાપા રે ને ઈ ફૂટવાલ કાઢવા જ ગયા હતા. ફૂટવાલ ઉપર આવ્યો પણ ઈ નો આવ્યા. રામ વયા ગયા. હે જોખમ વાળું કામ છે રાજુ બાપા. ધ્યાન રાખજે. તમારે શું મશીનમાં છે? હવે કોણ જાણે આપણે મશીન ચાલુ કરીને એટલે 2-4 દીથી અવાજ બહુ આવતો હતો, એટલે મને એમ તો પડ્યો તો, પણ કાલ તો હસોડ બંધ થઈ ગયું. એટલે સવારમાં ઉપાડવામાં કેવરાવે? ઉપડતું જ નથી ને, મશીન જ નથી ઉપડતું. એનું સુવાસિયું હોય ને હા એમાં થોડુંક પાણી નાખીને હેન્ડલ મરે. તમે જોઈ લ્યો ને એટલે અંદાજ આવી જાય. અને એવું હોય ને તો ઓલી કુઈડી બાંધવી કદાચ બંધ પડી જાય ને હા તો તમને અવાજ સંભળાય. એમ તો જૂનો કોહ પડ્યો છે. હા, જો મશીન અત્યારે હમું ન થાય ને તો હવે મશીનનો ખર્ચો નથી કરવો. ના ના હમું થઈ જાય છે. હું છો ને થઈ જાય. હા, એમાં નોઝલ ને ઓઇલ ને બધું ચેક કરી લઉં ને તમે લઈ આવ્યા જેવા રસ્તે. અરે આ કાંટો એક જણાને લાગ્યો હતો ને, હા, તે પગ ખૂજીને આવડો. ઓહો, તો હું આમ સાઈડ માં આલું. ભાઈ મારે પગ નથી ખોજાડવો. આ ઝેરી કાંટા છે. બા, હા હું તમને શું કહું, હું ભાખરીમાં થોડુંક મોણ નાખતા હોય તો મારાથી સવાતી નથી. અને સવારમાં ભેગી હું કામ ભાખરી બનાવી નાખો છો બાપુજીની એની હાયરે? મારી આટલું નોખી બનાવજો, ગરમા ગરમ મારે જોઈ ભાખરી. એટલે તું ઉઠ ત્યાં સુધી મારે વાટ જોવાની, અને તું ઉઠ એટલે તને મારે ઊની કરીને દેવાની. કા ઊની હોય ને તો જ મને ભાવે ભાખરી. આલ્યો ગ્લાસ, લાવો 200 રૂપિયા આપો મને. કા મોબાઈલમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે. એ તારો બાપ રાયડું નાખ્યા કરે છે. એ બાપુજીને સમજાવી દીધો તમે. 200 રૂપિયા દઈ દો મને, હાલો. હવે કાંઈ હું નાનો નથી કે તમને રૂપિયાનો હું હિસાબ દઉં. એ હાલે રાયડું નાખવા અને વાડી આટો મારજે. વાડી આટો મારો વાળા વાડીએ જ છે. મારી યાર મગજમારી ન કરો ખોટી. બૂટ હજી થોડાક મોટા લઈ લે ને. લેવા જ છે, 3000 વાળા બૂટ લેવા છે. પૈસા રાખજો તૈયાર જ. આને કાઈ ન કહેવાય ને બાપને કાઈ ન કહેવાય. મારે તો હુડી વેચો હોપારી. ટાઈમે કોઈ દી આવે જ નહીં. આનો વાંધો જ મોટો. આ કોઈ દી પરફેક્ટ ટાઈમે હોય જ નહીં. હું ગાંડા જે એકલો એકલો બોલસ. હા, તે ગાંડા જ કરી નાખ્યા છે અમને. લે હું કઈ તારી લવર તો શું ને તન ગાંડો કર નાખું. આપણે બે ખાલી ફ્રેન્ડ છે રવિ. પણ મને એ ખબર છે હા જેદી રીલું બનાવવાની હોય તેદી તું ટાઈમે આવ્યો જ નહીં હો. તારેથી આમ જો ટાઈમે નો હોવાતો હોય ને તો તું મને એમ કહી દે તો હું બીજી છોકરી રીલું બનાવવા મળું. હે આ તો મને મોહ એટલે છે તારે રીલું બનાવવાનો, કેમ કે આપણે બેની રીલું હાલે છે. ઈ તો મને ખબર જ છે તો એક નંબરનો મતલબ ઈ છો એમ. આ તો મારા ભેગી તારી રીલ આલે છે ને એટલે તું મારી વાટ જો. બાકી તને કોઈની વાટ જોવાનો ટાઈમ છે ગરજુડા? આ
કપડા કેવા લાગે છે? સારા લાગશે? તો હારા ખર્ચો કર્યો લાગે કા? હતા જ હવે કેદું ના. ના 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 આ હતા નહીં અમે પહેલી વાર જોયા નક્કી તે ખર્ચો કર્યો છે કાલ રવિવારી હતી રવિવારી માં જ લઈ આવ્યા ખારી ફેરવી નાખી લોગડાની તો. પાટલું હતું એક શર્ટ લીધો નવો કેટલા લીધો 300 રૂપિયા. મને ખબર જ છે લુખા તાર માં તને 300 જ દે એના તો વધારે તને નો દે લે મારી બાને તો હું કહું ને કે મને 5000 રૂપિયા દ્યો બા એટલે મારી બા દે. હા તારા બા તો તને દે જ ને તું તાર બાનો લાડકો દીકરો છો તય પછી મારા બાપુજી ભલે બબે કટકા બોલે હમ પણ હું આ કાનેથી સાંભળું ને આ કાનેથી કાઢી નાખું. ઈ તો મને ખબર જ છે ઓલી સોનકી ની ખબર છે તને કઈ શું? સોનકી એમ વિચારે કે તારી વાહે પડી ગઈ છે ને કે મારે રવિડા રીલ બનાવવાનું ચાલુ કરવી છે ને મને રવિડો બહુ ગમે છે એમ મને સમાચાર સંભળાય છે ગામમાં સાચી વાત એની યાર હું રીલ ન બનાવો કા ના રે ના એમાં ગાઈઠની મારી આબરૂ જાય. હવે એવું ન હોય બિચારી કેવી ડાઈ છે હવે એને મૂકને તડકે બાપા અને આ ટોપા પહેરે નો આવી ગઈ છો રીલો બનાવવા. તને નથી ખબર હું સિમલા ફરવા ગઈ હતી ટોપો લઈ આવી છું હા અને ઈ ટોપી પહેરાવતા જ આવડે છે. પોતે કેવો ટોપો મસ્તીનો લીધો અને મને ઓલી 20 રૂપિયા વાળી કાનપટ્ટી લઈ દીધી. લે ક્યાંય 20 રૂપિયાની કાન પટ્ટી નો આવે 180 રૂપિયાની હે જોયા ગાયસા વગરના આબરૂ કાઢમાં તને ન હોય આ તો મને એમ કે આઈ ઠેઠ ફરવા આવી છું ને તો બધાય ફ્રેન્ડ આટુ કઈક નાનું નાનું ગિફ્ટ લઈ જાવ તો બિચારા રાજી થાય પણ તને હોય માણસની પૈસાની કિંમત ન હોય ગિફ્ટની કિંમત હોવી જોઈએ ઈ વાતે હાસી હાલ આમ રીલ બનાવવા જાય. હે રીલ બનાવવા તું એને બહુ હોશિયારી ન કરતો નકર રીલ નહીં બનાવ તારી યાર ફોલોવર ઘટી જાય હો માપમાં રહેજે રવેડા કહું મગજ ન ફેરવતો મારો ખોટો ઈ વાતે હાસી હો ફોલોવર ઘટે ઈ નહીં પણ થાય. રીલ બનાવશું હાલ. અને ડાયલોગ લખીને આવ્યો કાઈ બધું કમ્પ્લીટ જ છે. સાચું હા ઓહો હું વાત છે આજે આ રવિડો ડાયલોગ લઈને આવ્યો છે હાલ જોઈ કેવાક લઈ આવ્યો યાર મરસા બહુ આવ્યા હો આ કલે. અમુક અમુક લીલા છે અમુક અમુક લાલ છે. હે સુરજ હા બાપુજી આય આય બેટા હું કયો બોલો. મરસા તો પણ ખરેખર આવ્યા લાગે છો. હા ઘણા આવી ગયા તો. હવે જો એક કામ કર કાલે છે ને તું મજૂર બોલાય અને બધાય મરસા ઉતારી અને યાર્ડમાં દઈ દે. આ તો કાલ સવારે 7 વાગે હે ને મજૂરને બોલાવી અને આમ જો આખું ખેતર સાફ કરાવી નાખું. હા બાપુજી એ તો બધું ઠીક પણ આ રવિનું તમે કઈક કરો. શું કરવું છે એનું? તમે આયા એને દાડીએ મોકલો. આમ જો બેટા તારાથી ન થાય ને તો મને ના પાડ દેજે પણ રવિડાનું નામ તો મારી પાસે ન લે. પણ બાપુજી હવે એમ જો મારા કરતા તો એ શરીરમાં બોડીમાં કેવું છે એ ખાઈ પીને હૂતું દેવું છે ન કરવું તો એમ નહીં ખાઈ પીને હૂતું દેવું છે તેમ ન થાય બાપુજીને કામ કરાવવું. તને ખબર પડે છે ને બેટા અને આમ જો તું કામ કરજે તને કાંઈ ઘટવા નહીં દઉં. આ વખતે મરસાના પૈસા છૂટા થાય ને બેટા એટલે એક હોનાનો સેન કરાવી લે. હોનાનો સેન? હા વાહ બાપુજી વાહ. અને જો બેટા ધંધામાં ધ્યાન દેવાનું મને તો છે ને નામ વાલું નથી કામ વાલું છે. સમજો બાપુજી કામ કરો ને તો તમે હોનાના સેન પહેરી શકો ગાડીમાં ફરી શકો અને કાલ સવારે મારા લગ્ન થાય. લે 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 બાપુજી હજી સમજો તમારામાં બળ બહુ લાગે. હાલો મારે બેટે મારે મસ્કરી કરતા કરતા જોરથી માર લીધું. લે કા બાઈ કા બીજું ભાભી સાસુ ડેરીએ દૂધનો હિસાબ લેવા તો હું શું કહું છું તું દૂધ ક્યાંથી લેસ? હું તો દૂધ લઉં છું રવજીયા તને ઘરેથી કા તે એક કામ કર ને જ્યાં ઠેઠ તારે લાંબુ થાવ રવજીયા તા તો ઓલા પાદે રહેશે બરોબર ઓલા પાદે. અને કેટલું જોઈ તમારે? મારે હવે લીટર જોઈએ હવે 3 જણાને હું જોઈ. આમ જો મારી વાત સાંભળ ને મારે 2-2.5 લીટર દૂધ કરવા માંડી છે વચમાં ધીમું પડી ગયું તો વળી પાછું દેશે દૂધ અટાણે તો અમારે લીટર જોઈશે બરોબર લીટર 1.5 લીટર વધે તો મારી ત્યાંથી લેતી જાય તો મારે રોજ ડેરીએ જવું ને એક તો હું ઘરમાંથી ઉસી ન આવું. હા જો 30 સાલે ગાયું છે પસા હાથ ભેંસું છે એટલે નવરી તો ન થા. ના બા એવું નથી તો મારા ઘરમાં કેટલું કામ જો હવારમાં સૂર્યોને બાપ ઉઠે એનું હીરામણ કરું એનું ભાત બનાવવું એ વાડીએ જાય પછી રવિડાને ઉઠાડવો પડે પેલા ઉના પાણીનું તપેલું કરી બાથરૂમમાં મૂકી આવવાનું પછી રવિડાનું કોલગેટ ને એ બધું એને દેવાનું
એ નાઈને આવે તો એના લુગડા એને ખાટલે ઇસ્ત્રી વાળા કરીને દેવાના ને પછી ઊની ભાખરી કરવાની અને વળી પછી 200 રૂપિયા દેવાના તો એ ગામમાં જાય. એમાં કેટલું કામ હોય મારે. હવે તારે જ નવી નવાઈના છોકરા, બીજા ક્યાં કોઈને છોકરા જ છે? આવા ભૂખ સાગલા નો રખાય. નાના છોકરા આપણને વાલા જ હોય, દવલા ન હોય, પણ આટલા બધા મોઢે નો સડાવાય. પણ હવે આવડો મોટો થઈ ગયો, હવે કાંઈ બે બુહટ તો મરાય નહીં, પાછો નથી માનતો કોઈનું. આ મારે એક ને એક છોકરો છે, પણ આમ જો ખાલી આમ હમું જ જવું પડે. તાર તો હાઈગે થઈ જ ગયા હોય. શું કરવું હવે આમાં? તો એના બાપને કાંઈ કહું તો મારી માથે રાયડું નાખવા માંડે છે. અને એવડો બધો હજી કામે નથી જાતો. ના રે, હજી તો કઈ કામે નથી છેડો. હવે જો અટાણે ઉઠીને વયો જાય, પાછો 1:30-2 વાગે બપોરે આવે અને તરત કે ડાયરું કરી દે. અને રોટલી તો મારે આવે તો જ બનાવવાની. વળી પાછો 3 વાગે હુઈ જાય તો વળી 5-6 વાગે ગામમાં વયો જાય તો રાતે 10 વાગે આવે. મોટાનું ગઠવું કે ના, ઓણ વિચાર છે કઈક. આથી હવે પૈણાઈ પડે એટલે માથેથી કામ ઉતરે કાંઈક. પણ મારે વિચાર કરું છું કે મોટાનું કરશું. ઈ વહુ આવશે તો વહુ થોડી રવિડાની હાજરી મારે. આ તો માં સૌ તો તાણે બધું તૈયાર કરું. હું ઈ વિચાર કરું છું વહુ આવશે તો મારે તો કોઈને નહીં કહેવાય. એટલે જ હું કહું છું કે રવિડાને કાંઈક ધંધે સડાય અને જો આખો દી આમ રખડતો ભટકતો રહે ને તો જો તબિયત ખરાબ થઈ જાય ને, જિંદગી ગોટાળે ચડી જાય એની ને તમારી બધાયની. સાચી વાત છે. આજ તો મારે ને બાપ ને ઈ જાય ને વાડીએ કેવું છે કે આને ઉઠાડીને લેતા જ જાવ એટલે કઈક ધીમે ધીમે ધંધે સડે. એને ભેગો મોકલતો જા, ભલે 5 દી રવિડાને વહમું લાગશે, પણ આ 1 દીનું નથી બીજું ભાભી, આ કાયમીનું છે. સારું તો દૂધ તું કાલથી લઈ જઈશ તો ડેરી. હવે એમ કશું મહિનો પૂરો થવા દ્યો ને, ભલે હાલ. પછી હું આવતી જઈશ. હાલો. બેટા સૂરજ, હા બાપુજી, કેટલી વાર છે? બસ જો આવ્યો. હાલ જલ્દી, મોડું થાય છે. મોડું થાય છે, મોડું થાય છે. રોજ સૂર્ય જ દેખાય છે. રોજ સૂર્યને હારે ઉપાડી જાવ છો. આને ઉઠાડી નથી લઈ જવા તો તમારાથી. છોટી હું ગઈ છો? ઉઠાડ. આને ઉઠાડવાનો હોય? અરે ઉઠાડાય એને જેને કઈ કામ કરવું હોય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજી. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચાવડા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મિત્રો, વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.